એ 3 દીકરીઓ હતી, 2 દીકરા હતા. એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા. એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કંઈક અંદર મિલીભગત કરી. પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી. મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? 3 જણ કોણ છે? તો કોને એમને બેસેલા પીસીઆરમાં પેલા બોલાવો. તમે લાઈવ ચાલુ રાખો. લાઈવ ચાલુ રાખો. પહેલા અમને કોને પીસીઆરમાં કોને બેસે? આપણે સાહેબને મેં કીધું નહીતર પીસીઆર કોની હતી? આ ભાઈ પીસીઆર અહીંયા જ ઉભી હતી. આ પીસીઆર હું આવ્યો પેલા ઉભી છું. હા, હું આવ્યો પેલા ઉભી છે. અહીંયા તમને પૂછ્યું એની પેલાની પીસીઆર એ માણસને લઈને ભાગી ગઈ છે. એ પીસીઆર માણસને લઈને ભાગી ગઈ છે. આ બાજુ ભેગું કરો. સોશિયલ મીડિયાને બોલાવો. પણ એક કલાક થી ઉભી છે. મને જવાબ નથી આપતી. હજુ ધારાસભ્ય જવાબ નથી આપતી. રાજાને શું જવાબ? 100% સાહેબની વાત છે. કોણ બેઠું છે? આ ગુનેગારો છે? કોણ છે? પહેલા આ ગુનેગારો છે? કોણ છે? એનો જવાબ આપો. કોણ છે? પોલીસ નો ગાડી નંબર ગાડીનો નંબર બધું જ છે. ખાસો ભાઈ પબ્લિક છે. અને ડ્રાઈવર કોણ છે? પીસીઆર નો ડ્રાઈવર કોણ છે? પહેલા તો એમને જ સસ્પેન્ડ. આ બધું લઈ લો એમના વિડીયો. કશો લાઈવ ચાલુ છે પોલીસ સ્ટેશન. હા, જે પીસીઆર લઈને આવી છે. તમે કેમ જૂઠું બોલો? અંદર આરોપી છે તો તમે જૂઠું કેમ બોલો છો? અમને નંબર પ્લેટ આ બધું જ છે ગાડી સાથે. અરે ગાડી સાથે વિડીયો લો. અહીંયા ઉભા રહો. પોલીસ આરોપીને 1 કલાકથી ગાડીમાં લઈને બેસી છે. હા, અને કોઈ પોલીસ મિલી ભગત કઈ આરોપીને બચાવે. હું 1 કલાકથી આવ્યો, તમને 2 ફોન કર્યા. ત્યાં સુધી મને કહેતા નથી કે આરોપી છે. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પેલા જવાબ લો. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પોલીસ સ્ટેશન આવ્યા છે તો તમારે મને કહેવું જોઈએ ને, એક બાજુ લઈ જઈને. 1 કલાક થયો. બિલકુલ નહીં ચાલે સાહેબ. પરિસ્થિતિ